ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? જય શ્રી રામ. તો આજે સેકન્ડ ડે છે અને હવે આપણે જઈએ છીએ મારા બીજા સિસ્ટર જે અમદાવાદમાં જ રહે છે ત્યાં અમે જઈએ છીએ. મોર્નિંગમાં અમે ચા નાસ્તો કરી લીધો છે અને ફ્રેશ પણ થઈ ગયા છીએ અને અત્યારે બગીચામાં આવ્યા છીએ, ગાર્ડનમાં. તમે જોઈ રહ્યા છો આ બગીચો છે બાળકોને રમવા માટેનો. અને મિલન પણ તમે જોઈ રહ્યા છો, હિંચકો ખાઈ રહ્યો છે. હિંચકો ખાય છે, તમે જોઈ રહ્યા છો કેટલો ફાસ્ટ હિંચકો ખાય છે મિલન. વિડીયોમાં બન્યા રહેજો. મિલન હવાઈ ફેન લાવ્યો છે. મિલન ઉડાડતો એ રહ્યો. ફરીથી કરતો. ઓકે. તો ગાઈસ, તમે જોઈ રહ્યા છો ગાડીની ઉપર કચરો બહુ થઈ ગયો છે. તો દીપુ મારો ભાણો ને ગાડીને સાફ કરે છે. કચરો આ ઝાડના લીધે કચરો બધો ગાડી ઉપર જ પડ્યો છે, ઝાડના પાંદડા. તો આપણે આ બ્રશ રાખીએ જ છીએ ગાડીમાં, જેથી કચરો પણ નીકળી જાય ઇઝીલી. તો ગાઈસ, આપણે સેલ્ફી સ્ટિક પણ નવી લઈ લીધી છે આજે બજારમાંથી અને વોચમાં લેમિનેશન પણ કરાવી દીધું છે. તો આજે બંને કામ કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ, હું મારા બેનના ઘરે આવી ગયો છું અને આજે ભાઈ બીજ છે. તો મારી બેન, આ બંને મારી બેન છે. આ મોટા બેન છે અને આ નાના બેન છે. તો ભાઈ બીજની આજે ગાઈસ, તમે જોઈ રહ્યા છો આ અમારું એલા છે. એલેક્સા નામ છે આનું. એલેક્સા, નીચે આવતું રે. ચલો ગાડીમાં. ચલો ગાડીમાં. એલેક્સા, ચલો ગાડીમાં. તું ખોલ. અમારી સિસ્ટર છે ત્રીજા નંબરની, તમે જોઈ રહ્યા છો. એલેક્સા એનું કીધું જ માને છે. ચલો બેટા, આ બાજુ પીલા, આ બાજુ ચલો બેસી જાઓ. અંદર જતો, ચલો ચલો આ બાજુ અહીંયા બેટા, ચલો બેસી જાઓ. ચલો જો કેટલું ટ્રેન કરેલું છે ગાઈસ, તમે જોઈ રહ્યા છો. બેસી જાઓ. એને ખ્યાલ આવી ગયો કે ગાડીમાં ફરવા જઈ રહ્યા છીએ. એ ગાડી આપણી છે ઈલા, ઈલો એ ગાડી આપણી છે. ચલો, આપણી નથી, નથી આપણી ગાડી. ચલો તો બાર. કોની ગાડી છે? નથી આપણી. બેસી જાઓ, સીટ થઈ જાય, સીટ થઈ જા. બસ, ગુડ ગર્લ, ગુડ ગર્લ. ચલો બેટા, ચલો હવે જઈએ. ચલો લો, લઈ લે ચાવી. ચાવી નથી, ચલો ચાવી આપો. કઈ છે ચાવી? ગાડીની ચાવી કઈ છે? લો, આ રહ્યો. ચલો ચાવી આપો. ચલો ચાવી આપો. ચલો, કઈ ગઈ ચાવી? ચાવી કઈ છે? ચલો ચાવી નથી. આવું લાગતું એને, અંદર જ રહેવું લાગે છે. એને ખબર પડે છે ચાવી નથી અને મમ્મી બેઠી નથી. સીટ. બસ, જો ગાઈસ, બેસી ગયું છે અંદર. એલેક્સા, ચલો બહાર. ચલો ચલો આપણી ગાડીમાં. ચલો પેલી બાજુ છે. ક્યાં છે આપણી ગાડી? અહીંયા બેસવાનું. ક્યાંથી બેસવાનું? ક્યાંથી બેસવાનું? ત્યાં ડીકી હોય ને તો તરત બેસી જઈએ. આની ચાવી એરિયા ખોલ તો. બેસી જશે. ચલો ચલો બેસી જાઓ. કેમનું બેસવાનું ઈલા? ચલો ચલો ઉપર. ચલો ચલો ચલો. છે જગ્યા? નથી જગ્યા ઈલા. ક્યાં છે જગ્યા? ચલો ચલો બેસી જાઓ. ચલો બેસી જાઓ. પેલું આડું કરીએ.
હા જગ્યા કઈ કહેશે? ના કંઈ નહીં. બેસી જાઓ એલેક્સા. એલા બેસી જા તો. ચલો ચલો sit. ચલો. એની શરીર ભારે છે ને મનીલા. બસ જગ્યા છે એલા? કેમને બેસવાનું? બેસી જાઓ. બેસી જા. સીટ થઈ જાય એલા. સીટ થઈ જા. સીટ. બસ. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો કેટલું ટ્રેન કરેલું છે મારા સિસ્ટરે એલેક્સાને. એનું નામ એલેક્સા છે અને એની હાઇટ તમે જોઈ લો, આખી ડેકીમાં આવી રહે છે. બેસી જાઓ. અને આની હાઇટ આનાથી પણ વધારે હોય છે. અને આ ડોગીનું રિયલ નામ છે એની જાત. એની જે જાતિ આવે જર્મન શેફર કહેવાય આ કૂતરાની. અને આપણે એને જે વાલું નામ કહેવાય એ એલેક્સા નામ પાડ્યું છે ઘરમાં જે એને બોલવા માટે. આ જર્મન શેફરની આ જે આવે છે જાતિ, જે કૂતરું બહુ જ સમજી શકે છે. તમે જે પણ બોલો એ બધું એ સમજી શકે છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. એલેક્સા એની જગ્યાએ આવી ગયું છે. અહીંયાથી એ બેસે છે એલેક્સા. એલેક્સા તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જઈએ છીએ કિચનમાં. મારા સિસ્ટર જે ત્રીજા નંબરના છે એમનું કિચન અને શું બનાવે છે આપણે જોઈએ. શું બનાવો છો? આજે મેં બનાવ્યું છે પાપડી, તુવેર, રીંગણનું શાક બનાવ્યું છે. તમે જોઈ રહ્યા છો. પાપડી, રીંગણ, તુવેરનું શાક છે. તુવેરનું શાક છે. હજી બની રહ્યું છે. અને આની જોડે અમારે રોટલા બની ગયા મકાઈના છે. રોટલા પણ ખાવાના છે અને બાજરીના રોટલા પણ ખાવાના છે. એ અત્યારે બનાવે છે. આમાં શું અહીંયા બને? મગની દાળની ખીચડી બને છે અને કઢી બનાવવાની છે. ઓકે એટલે કાઠિયાવાડી જમવાનું બનાવ્યું છે અને મરચા તરવાના છે. ઓકે ઓકે. તો ગાઈસ આજે અમે કાઠિયાવાડી જમવાનું જમીશું. હોટલ જેવો ટેસ્ટ આવવાનો છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો ગાઈસ અમે આવી ગયા છીએ બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિરે. વાસદ અને બગોદરા રોડ ઉપર આવેલું છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. આ ત્યાંનો પ્રવેશ ગેટ છે બોચાસણ ધામ અને આ પ્રવેશ ગેટ છે ત્યાંનો. હવે અમે તમને મંદિરના દર્શન કરાવીશું. વિડીયોમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં છો? તો આજે અમે આવી ગયા છીએ બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા. હવે જોઈએ છીએ ટાઈમ થઈ ગયો છે 12. તો જોઈએ મંદિરના દ્વાર ખુલ્લા છે કે નહીં. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તો પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અને આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. આ જે મંદિર છે આ આપણે પાર્કિંગ એરિયા છે. તમે જોઈ રહ્યા છો આ સ્વામિનારાયણ મંદિરનો મહંત માહોલનું જે આ ભોજનાલય ધર્મશાળા છે અને આની આગળની સાઈડ આપણે મંદિર છે. તો અમારું ફેમિલી અમે 10 થી 12 જણા છીએ અત્યારે. મમ્મી છે, મારા સિસ્ટર, મારી ભાણી, ભાણો, અમે બધાએ અત્યારે પાર્કિંગમાં આવી ગયા છીએ. હવે આગળ મંદિર તરફ જઈએ છીએ. ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા. વિડીયોમાં બન્યા રહેજો. મંદિરની આપણે પ્રદક્ષિણા ફરી રહ્યા છીએ. વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા ઉતારા હોય છે સંતો મહંતોના. આ બધા મંદિર જ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના પરબ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજની મૂર્તિ છે. અને કેટલા મસ્ત મંદિર બનાવ્યો છે તમે જુઓ. આ એનું જે ડિઝાઇન છે તમે ખાલી જુઓ વિડીયોમાં. કેટલા સરસ લાગે છે અને વર્ષો સુધી આ ડિઝાઇનને કંઈ જ થતું નથી. તમે જોઈ રહ્યા છો આ ડિઝાઇન કેટલી સરસ બનાવેલી છે. પથ્થરની જે આકારની છે એ બહુ જ સરસ છે.
અને આ આરસપાર જે આ પથ્થર જે છે એમાં ઠંડા પણ એટલા રહે છે મંદિરમાં કે તમારે એસીની પણ જરૂર પડતી નથી આમાં. પરબ્રહ્મ યોગીજી મહારાજની મૂર્તિ જે આ રહી જોઈ રહ્યા છો. બહુ જ મોટી જગ્યામાં આલિશાન મંદિર બનેલું છે આ રહ્યું તમે જોઈ રહ્યા છો. પેલું પણ જમણવાર માટેનું જે કહેવાય અન્નશાળા એ પણ છે. આ યજ્ઞ પુરુષ મહાગૃહ છે તમે જોઈ રહ્યા છો. બહુ જૂનું મંદિર છે અને મંદિરમાં તમે જોઈ રહ્યા છો રિનોવેશન કામ પણ ચાલી રહ્યું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, અમે તમને આગળ ઘણું બધું બતાવીએ છીએ. ગાઈસ અમે દર્શન કર્યા પછી જમવા બેસી ગયા છે અને જમવામાં છે દાળ ભાત બટેકા પૌવા ખમણ લાડુ અને 2 જાતના શાક છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. ગાઈસ અમે ઘરે જવા નીકળી ગયા છીએ અને રસ્તામાં જામફળની જોઈ લારી, તો જામફળ પણ જોઈ લઈએ છીએ કેવા છે. હા કંઈ વાંધો નહીં, જામફળ ખોલીને કાપીને ખવડાવી દો ને પછી આપો. જોઈ રહ્યા છો જામફળ કેટલા મસ્ત છે. તો ગાઈસ જામફળ આપણે લઈ લીધા છે અને હવે જઈએ છીએ ગાડીમાં ઘર બાજુ પાછા. વિડીયોમાં બન્યા રહેજો. ગાઈસ અમે અત્યારે ઉઠી ગયા છીએ, બપોરનું જમી અને થોડી વાર સૂઈ ગયા હતા અને અત્યારે અમે જઈએ છીએ બેકરીમાં પફ ખાવા. આણંદમાં પ્રખ્યાત પફ મળે છે જે અમે ખાવા જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો આ રિયા યાજ્ઞિક આ બધા મારા ભાણિયા છે. તો યાજ્ઞિક પફ અહીંયા કેવા મળે છે? અરે જોરદાર. હા જોરદાર મળે છે. જોરદાર મળે છે. ઓકે ઓકે. પેલી મારી સિસ્ટર છે તમે જોઈ રહ્યા છો અને પેલું એલેક્સા છે એને પણ આવું છે જોડે, પણ ગાડીમાં જગ્યા છે નહીં, અમે 10 જણા છીએ એટલે. તો વિડીયોમાં બન્યા રહેજો, અમે ત્યાંથી અમે તમને બેકરી બતાવીએ છીએ. અને આ ઝીલું છે અમારી. શું નામ છે તારું? ચલો ચલો જાતે ચલો નાસ્તા કરને. આના है तेना आना है ना ગાઈસ અમે આવી ગયા છીએ મહાકાળી બેકરીમાં. ફરારી પફ પણ અહીંયા મળે છે, તો તમે વિડીયોમાં બને રહેજો. પફ બતાવીએ, અહીંયા બહુ જ અલગ અલગ જાતના પફ મળે છે. ગાઈસ આ ચીઝ પફ આવી ગયા છે અને અમે પફ ખાવા બેસી ગયા છીએ. દીપુ કેવો લાગશે પફ? બસ ચાલુ કરું. તો ગાઈસ આટલી વેરાયટીમાં અહીંયા પફ મળે છે, તમે જોઈ લો. ચાઇનીઝ પફ, પનીર પફ, મેથી પફ, પંજાબી પફ, સાદા પફ, બધા પફ અહીંયા મળી જાય છે.